ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર અંગ્રેજો દ્વારા વર્ષો પહેલાં પોલાદનો પુલ ગોલ્ડન બ્રિજ તૈયાર કરાયો હતો। ઈસવીસન 1860માં સર જોન હોક્સોની રૂપરેખા મુજબ નર્મદા નદી પર બ્રિજ બાંધવાની શરૂઆત કર્યા બાદ 1863, 1868, 1871થી લઈ 1876 સુધીમાં નર્મદા નદી પર આવેલ ભયાનક પૂરને કારણે બ્રિજના અનેક ભાગો તૂટી પડ્યા હતા, જેને પગલે અનેક કામદારોના મોત પણ થયા હતા। જોકે ગોલ્ડન બ્રિજને 7 ડિસેમ્બર 1877થી સર જોન હોક્સોની રૂપરેખા મુજબ ફરી તૈયાર કરવાની શરૂઆત કરાઈ હતી અને 16 મે 1881ના દિવસે તે બનીને તૈયાર થઈ ગયો હતો। ઈસવીસન 1860માં રેલના પાટા નાખવાના કાર્ય સાથે સાથે ગોલ્ડન બ્રિજને બાંધવાની યોજના પણ શરૂ થઈ હતી। વર્ષ 1877 સુધીમાં અને ત્યારબાદ મજબૂત પુલ બંધાયો તે સહિત આ પુલ પાછળ આશરે ₹85,93,400નો ખર્ચ થયો હતો। આ બ્રિજને બનાવવામાં એ જમાનામાં જે ખર્ચ થતો રહ્યો તે સોનાનો પુલ બાંધ્યો હોય એટલો બધો ખર્ચ આની પાછળ સરકારને, રેલવેને થયો હોવાથી પુલ સોનાનો પુલ એટલે કે ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખાય છે। વર્ષ 1935માં નવો પુલ એટલે કે સિલ્વર જ્યુબિલી બ્રિજ બંધાયા પછી આ જૂનો પુલ જાહેર બાંધકામ ખાતાએ પોતાના હસ્તક લઈ લીધો હતો અને 1943માં વાહન વ્યવહાર બદલી નાખવામાં આવ્યો હતો। વર્ષ 1949માં એ પુલનું સમારકામ કરી સગવડવાળો બનાવવા પાછળ ₹84 લાખ રૂપિયાનો ખર્ચનો અંદાજ હતો। વર્ષ 2015-16માં ગોલ્ડન બ્રિજને સમાંતર નવા 4 માર્ગીય નર્મદા મૈયા બ્રિજની કામગીરી માટે મંજૂરી મળતા 12 જુલાઈ વર્ષ 2021થી 4 લેન નર્મદા મૈયા બ્રિજ ઉપયોગમાં લેવામાં આવે છે। એક સમયે ગોલ્ડન બ્રિજ 24 કલાક વાહનોથી ધમધમતો હતો, જોકે હવે તેના પરથી પસાર થવા